નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે ધોરણ 10 ના વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીની વિડિયો લેક્ચર સિરીઝની અંદર. અને આપણે સર્વે વાત કરી રહ્યા છીએ પ્રકરણ નંબર 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન. અને આજે આપણે વાત કરવાના છીએ એમના ત્રીજા લેક્ચરની. તો એ પહેલા જરા યાદ કરી લઈએ કે બીજા લેક્ચરની અંદર આપણે શેના વિશે અભ્યાસ કર્યો હતો. તો બીજો જે લેક્ચર હતો એ હતો આપણો પર્યાવરણ બચાવવા માટેના 5 R. આ 5 R વિશે તમે જો બીજો લેક્ચર વ્યવસ્થિત રીતે અભ્યાસ કર્યા હશો તો તમને બધાને યાદ પણ હશે કે આ 5 R ક્યાં છે અને આ 5 R આપણને શું કહેવા માંગે છે. તો તમને એ પણ ખ્યાલ છે કે 5 R પૈકીનો પ્રથમ R હતો રિફ્યુઝ, ત્યાર પછી રિડ્યુસ, રીયુઝ, રીપર્પોઝ અને રીસાયકલ. તો આ 5 R જે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે આપણી બોર્ડની એક્ઝામ માટે પણ, તો આપણે બધા એને વ્યવસ્થિત રીતે તૈયાર પણ કરીશું. તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સરસ મજાની એવી વાત કે જે આપણને બધાને ખૂબ જ લાગુ પડે છે અને આપણે બધાએ આગળના ધોરણોની અંદર અમુક અંશે એનો અભ્યાસ પણ કર્યો છે અને એ છે જંગલો. હવે જંગલ એવો શબ્દ આવે એટલે તરત જ આપણા એક માનસ પટ પર એક એવું ચિત્ર સવાઈ જાય કે આપણને સર્વે બાજુ એક પ્રકારની હરિયાળી, એકલા વૃક્ષો જ દેખાય. એને આપણે સામાન્ય રીતે જંગલ તરીકે ઓળખતા હોઈએ છીએ. જંગલમાં રહેવું કોને ન ગમે, આ જંગલને જોવું કોને ન ગમે. સરસ મજાના આ જંગલો, અને આ જંગલો ઉપર મનુષ્ય ઘણા બધા પ્રકારના એમ કહી શકાય કે પ્રયોગો કરી રહી છે. એ પ્રયોગો એવા છે કે જે જંગલને નુકસાન પહોંચાડે છે, આપણી પ્રકૃતિને એ નુકસાન પહોંચાડે છે અને એના કારણે છે વરસાદનું પ્રમાણ પણ ઘટે છે. તો આ જંગલો વિશેની વાત આજે છે એ આપણે કરવાના છીએ. તો મિત્રો આપણને એ પણ ખ્યાલ છે કે જંગલો જે છે એ એક એવો સ્ત્રોત છે કે જેમાંથી આપણને ઘણી બધી પ્રકારની આપણી જે કંઈ સુવિધાઓ છે એ પ્રાપ્ત થતી હોય છે. કે પછી ઉદ્યોગ હોય કે કોઈ પણ પ્રકારનું આપણું જો ફર્નિચર હોય તો એ ફર્નિચર. આ સિવાય આ જંગલ જે છે એ અલગ અલગ પ્રકારના સ્ત્રોતોથી બનેલું છે. એની અંદર વિવિધ પ્રકારના જીવાણુઓ પણ છે, બધા સૂક્ષ્મ જીવો, બેક્ટેરિયાથી લઈએ, આ ઉપરાંત બધા અલગ અલગ પ્રકારના અન્ય જીવો પણ છે. જેવા એની અંદર સરીસૃપો, સજીવનો વર્ગ પણ એક રહે છે, એની ઉપર છે સસ્તન વર્ગ પણ રહે છે, એમની અંદર વિહંગ પણ રહે છે. તો આ બધા પ્રકારના સજીવોનો સમૂહ આ જંગલોની અંદર છે વસવાટ ધરાવે છે. આ બધાને પણ પોતાનો અધિકાર છે આ કુદરતી સ્ત્રોતના ઉપયોગ કરવાનો. પણ એમ છતાંય હાલ આપણને એ પણ ખ્યાલ છે કે દિવસે ને દિવસે આપણા ભારત દેશમાં અને આપણા ગુજરાત રાજ્યની અંદર આ જંગલોનું પ્રમાણ જે છે એ ઘટતું જાય છે. તો હવે આપણે એ વાત કરવાની છે કે હકીકતમાં આ જંગલ સાથે કઈ કઈ વ્યક્તિઓ સંબંધિત છે, એની સાથે કોણ કોણ જોડાયેલું છે, એમના વિશેની વાત કરીએ. તો એમાં મુખ્યત્વે 4 બાબતોનો આપણે અભ્યાસ કરવાનો આવે છે કે જંગલ સાથે કોણ કોણ જોડાયેલું છે. તો સૌપ્રથમ તો એવા લોકો કે જે જંગલની અંદર રહે છે અથવા તો જંગલની બહાર, જંગલની નજીક રહે છે. એક આવા લોકો કે જેમની તમામ પ્રકારની મોટા ભાગની જરૂરિયાતો છે એ આ જંગલમાંથી પૂરી થાય છે. તો જંગલ સાથે સંબંધિત વ્યક્તિઓમાં એક વ્યક્તિ આ છે. કોણ? કે જે જંગલની અંદર રહે છે અથવા તો એવા લોકો કે જે જંગલની બહાર પણ જંગલની નજીક રહે છે અને એની તમામ મોટા ભાગની જરૂરિયાતો આ જંગલમાંથી પૂર્ણ થાય છે. એક આવા લોકો પણ આ જંગલ સાથે સંબંધિત એક પ્રકારની વ્યક્તિ છે. ત્યાર પછી વન વિભાગ, જેને આપણે આપણી ભાષામાં ફોરેસ્ટ વિભાગ કહીએ છીએ, તે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. તો આ વન વિભાગના લોકો પણ આ જંગલ સાથે સંબંધિત છે અને જંગલના નિયંત્રણ અને એનું જે સંચાલન કરવાનું કાર્ય છે એ આ વન વિભાગને છે એ આપવામાં આવ્યું છે. અને એ પણ એમ ન કેવું હોય તો પણ કહી શકાય કે પોતાના સ્વાર્થ માટે પણ ઘણી વખત જંગલોને છે એને કાપવાનું કાર્ય છે એ કરે છે. તો બીજી વ્યક્તિ કોણ છે?
તો કે એવા લોકો કે જે વન વિભાગની અંદર આવે છે, ફોરેસ્ટ વિભાગની અંદર, એ પણ એમની સાથે સંકળાયેલા છે. ત્યાર પછી ત્રીજી વ્યક્તિ કોણ છે? તો કે ઉદ્યોગપતિ છે. ઉદ્યોગપતિઓ પોતાનો ઉદ્યોગ ચલાવવા માટે કાચા માલની તમામ સામગ્રીઓ જે છે એ આ જંગલમાંથી પ્રાપ્ત કરે છે. દાખલા તરીકે કોઈ ઉદ્યોગપતિને બીડી બનાવવી હોય તો એ જંગલમાંથી મળતા ટીમરૂના પાનનો ઉપયોગ કરે છે. યાદ રાખીએ કે ટીમરૂના પાનનો ઉપયોગ શા માટે થાય છે? તો કે બીડી બનાવવા માટે થાય છે. અને આ ઉદ્યોગપતિઓને જો પોતાનો બીડી બનાવવાનો ઉદ્યોગ ચાલુ રાખવો હશે તો જંગલમાંથી ટીમરૂના પાન છે એના ઉપર એ નિર્ભર બનશે. તો ત્રીજી વ્યક્તિ છે ઉદ્યોગપતિ. ત્યાર પછી ચોથી વ્યક્તિ એક એવી વ્યક્તિ છે કે જે નિસ્વાર્થ ભાવે આ જંગલોનું સંરક્ષણ કરવા માંગે છે. એવા છે પ્રકૃતિ પ્રેમી વ્યક્તિઓ. કે પ્રકૃતિ પ્રત્યે પ્રેમ છે, લગાવ છે. આ સમગ્ર પ્રકૃતિ મારી છે, આપણા સર્વની છે, એનું રક્ષણ કરવું એ આપણા સર્વેની ફરજ છે. આવું વિચારતા, માનતા અને કાર્ય કરતા લોકો એટલે પ્રકૃતિ પ્રેમી લોકો. તો ચોથી વ્યક્તિ છે પ્રકૃતિ પ્રેમી. તો હવે આપણને ચારે ચાર વ્યક્તિઓ યાદ રહે છે કે જંગલ સાથે સંબંધિત ચાર પ્રકારની વ્યક્તિઓ. એક લોકો એવા કે જે જંગલની અંદર રહે છે અથવા તો જંગલની નજીક રહે છે, એવા લોકો જંગલ સાથે સંબંધિત છે. ત્યાર પછી વન વિભાગ, આખો ફોરેસ્ટ વિભાગ છે એ જંગલ સાથે સંબંધિત છે. એમના પછીનો તો કે ઉદ્યોગપતિઓ. આ ઉદ્યોગપતિઓનો પણ જે ઉદ્યોગો ચલાવવા માટેના કાચા માલનો સંપૂર્ણ આધાર અમુક પ્રકારના ઉદ્યોગોની અંદર એ જંગલો ઉપર નિર્ભરિત છે. અને ત્યાર પછી છે ચોથા એવા વ્યક્તિ કે જેને પ્રકૃતિ પ્રેમી લોકો કહે છે. એવા લોકો પણ આ જંગલ સાથે સંબંધિત છે. હવે હું તમને એમ કહું, તમે વિચારો કે તમે જંગલમાંથી મળતી એવી કઈ કઈ ઉપજોનો દરરોજ ઉપયોગ કરો છો? એવી કઈ કઈ નિપજો કે જે આપણને જંગલમાંથી પ્રાપ્ત થઈ છે અને એનો આપણે યુઝ કરીએ છીએ? વિચારો છો. સાથોસાથ એ પણ વિચારો કે આ સિવાય અન્ય પણ ઘણા બધા લોકો જે છે એ જંગલમાંથી કઈ કઈ નિપજોનો ઉપયોગ કરી અને કયા કયા લોકો આ નિપજોનો ઉપયોગ કરે છે એ પણ વિચારો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને એની અંદર પણ ઘણી બધી એવી ચીજ વસ્તુઓ, આપણા ઘરની અંદર બનેલી ઘણા બધા ફર્નિચર, અન્ય ચીજ વસ્તુઓ એવી હશે કે જે આપણે જંગલના લાકડામાંથી બનીને આપણા ઘર સુધી પહોંચી છે. ચાલો હવે એ પણ જોઈએ કે આ જંગલમાંથી લોકો શું શું મેળવે છે. તો જંગલમાંથી તો મુખ્યત્વે લાકડું મેળવે, બળતણ માટેનું લાકડું. આ ઉપરાંત એમાંથી ફળ પણ પ્રાપ્ત થાય. ઘણા બધા લોકો કે જે પશુઓ રાખે છે એના પશુ ચરાણનો વિસ્તાર પણ આ જંગલ છે. પશુઓને ચારવા માટે આ જંગલની અંદર લઈ જાય છે. આ જંગલમાંથી મળતા લાખ, ત્યાર પછી નીલગીરી, બરાબર છે, સીસમ, સાગ, આ તમામ પ્રકારના જે વૃક્ષો જે છે એ વૃક્ષોનો ઉપયોગ પણ ઉદ્યોગોની અંદર છે એ કરવામાં આવે છે. ને એના કારણે રમતગમતના અમુક ઉદ્યોગો પણ ચાલે છે, રમતગમતના સાધનો બનાવવાના. એના માટે પણ ખૂબ જરૂરી છે. દાખલા તરીકે વાત કરીએ કે સાગ અને સીસમના જેવા જે ઝાડ હોય છે, બરાબર, એમનો ઉપયોગ પણ આપણે અલગ અલગ પ્રકારના ફર્નિચરો બનાવવા માટે છે કરીએ છીએ. પછી વાંસનો ઉપયોગ ખાસ કરીને ટોપલા ટોપલીઓ બનાવવા માટે થાય છે. ઘરને આધાર આપવા માટે, એનો ટેકા બનાવવા માટે છે એ થાય છે. આ ઉપરાંત માછલીઓ પકડવા માટે પણ આ વાંસનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. અન્ય જે કઈ જંગલી પશુઓ હોય છે એના શિકાર કરવા માટે પણ એમનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. એ રીતે જોવા જઈએ તો આ જંગલો તો ભાઈ આપણને ખૂબ ઉપયોગી છે. ઘણી બધી નિપજો એમાંથી પ્રાપ્ત થાય છે. ઘણા બધા લોકોનું એ એક પ્રકારનું આશ્રય સ્થાન છે. ઘણા બધા જીવોનું પણ આશ્રય સ્થાન છે. તો આ છે જંગલો. આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે જ્યારે અંગ્રેજોનું રાજ હતું ત્યારે અંગ્રેજોએ પોતાના હસ્તાંતરણની અંદર
આ જંગલોને છે એ એક પ્રકારની મર્યાદાની અંદર સીમિત કર્યા. એમની અંદર વસતા જે આદિવાસી લોકો હતા એના ઉપર એને એક પ્રકારનું એવું પ્રેશર એમ કહી શકાય, દબાણ દર્શાવ્યું અને એને કીધું આદિવાસી લોકોને કે તમારે તો જંગલના આટલા વિસ્તારમાં જ રહેવાનું છે, આનાથી આગળ જવાનું નથી. અંગ્રેજો શું કરતા ખબર છે? આ અંગ્રેજો એમને જરૂરી એવા જ વૃક્ષો છે ઉગાડતા અને બાકીના વૃક્ષોનું છેદન કરતા. દાખલા તરીકે નીલગિરી હોય, સાગ, સીસમ, લાખ, વાંસ, આ જેનાથી એમના ઉદ્યોગો ચાલે એવા વૃક્ષો ઉગાડવાના અને બાકીના જે કોઈ વૃક્ષો હોય જે ખાસ કરીને ફળ ફળાદી આપતા હોય, છાંયડો આપતા હોય, આ તમામ વૃક્ષોનું છેદન કરે. ધીમે ધીમે વર્ષો પસાર થતા ગયા. ભારત સ્વતંત્ર થયું અને સ્વતંત્રતા પછી ભારત પર ભારતના જે લોકો જે છે એમના ઉપર આ જંગલોનું નિયંત્રણની કામગીરી આવી. એટલે કે હવે બધું જંગલોનું સંચાલન નિયંત્રણ છે એના ઉપર આધારિત રહ્યું. પણ એમાં એટલી બધી એમ કહી શકાય કે સફળતા ન મળી. એને પણ પોતાનો સ્વાર્થ જોયો અને એમાં પણ જંગલની અંદર જે અન્ય વનસ્પતિઓ હતી જે કે જેમાંથી ફળ ફળાદી મળતી હતી, બરાબર છે, એના બધાનું છેદન થયું. પરિણામ સ્વરૂપે શું થયું કે જે જંગલમાંથી આપણી જરૂરિયાત હતી, જેવા કે એમાંથી ફળ મળતા હતા, એમાંથી બળતણ માટેનું લાકડું મળતું હતું, એ ઘણા બધા લોકો પોતાના પશુઓના ચરાણ માટેનો વિસ્તાર હતો, આ બધાનું શું થયું તો કે બધું જ વિસ્તાર નષ્ટ થયો અને પરિણામ સ્વરૂપે આ બધી પ્રવૃત્તિઓ બંધ થઈ. તો આવી ઘણી બધી પ્રકારની સમસ્યાઓ છે આ જંગલો ઉપર આવી છે. પણ એમ છતાંય આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે ઘણા બધા લોકો, આગળ મેં તમને કીધું કે પ્રકૃતિ પ્રેમી લોકો છે. કેવા લોકો છે? પ્રકૃતિ પ્રેમી. આ પ્રકૃતિ પ્રેમી લોકો જે છે એ આ જંગલોનું રક્ષણ કરવું એ પોતાની એક ફરજ માને છે. એ એવું પણ માને છે કે આ જંગલની અંદર રહેતા તમામ સજીવોને આ જંગલમાંથી મળતી તમામ નિપજો કે જંગલમાંથી મળતા તમામ સ્ત્રોતોનો ઉપયોગ કરવાનો અધિકાર છે. માત્ર મનુષ્ય એકને જ નહીં, એની અંદર રહેતા તમામ જે કાંઈ સજીવો છે તમામને. માણસે શું કર્યું? પોતાના ઉદ્યોગો ચલાવવા માટે જંગલોનું છેદન કર્યું. પરિણામ સ્વરૂપે શું થયું? આખી એમની અંદર રહેતી જે જૈવ સૃષ્ટિ હતી, ઘણા બધા વૃક્ષો એવા હતા કે એના ઉપર નાના નાના સજીવો છે એ પોતાનો વસવાટ ધરાવતા હતા. એ તમામ વસવાટ છે એ વૃક્ષો કાપવાના કારણે શું થયું? એ બધા નિરાધિત થયા. એમનો વસવાટ છે એ છીનવાઈ ગયો. આવું ન થાય, જંગલોનું રક્ષણ થાય એવા હેતુસર અમુક, મેં તમને કીધું એમ કે પ્રકૃતિ પ્રેમી લોકો, એમાં હું તમને ખાસ વાત કરું કે જે રાજસ્થાનની અંદર જે થારનું રણ છે એના છેડાના પશ્ચિમ રાજસ્થાન વિસ્તારની અંદર, થારના રણના છેડાના પશ્ચિમ રાજસ્થાન વિસ્તારની અંદર એક આખો બિશ્નોઈ સમુદાય રહે છે. સમુદાયનું નામ છે બિશ્નોઈ વર્ગનો સમુદાય. આ બિશ્નોઈ વર્ગનો સમુદાય એવું માને છે કે આપણે આ પ્રકૃતિનું રક્ષણ કરવું જોઈએ, એ આપણી ફરજ છે. અને આ સમુદાયના લોકો પોતાના જીવના જોખમે પણ પ્રકૃતિને નુકસાન ન થાય એ માટેના તમામ પ્રયત્નો કરે છે, હાલ પણ કરે છે. અત્યારની પરિસ્થિતિમાં પણ જો એને પોતાનો જીવ આ પ્રકૃતિ સામે આપવો હોય તો એ આપવા તૈયાર છે અને આપ્યા પણ છે ભૂતકાળમાં. એ પણ આપણે ન ભૂલવું જોઈએ. એટલા માટે આજે બિશ્નોઈ સમુદાય છે એનું એમ કહી શકાય કે આગેવાની ધરાવતા અમૃતા દેવી હતા. એટલે હાલ પણ આપણું જે ભારત સરકાર જે છે એ જો કોઈ વ્યક્તિ પ્રકૃતિ પ્રેમી હોય અને પ્રકૃતિનું રક્ષણ કરે તો આ અમૃતા દેવી બિશ્નોઈની યાદમાં અમૃતા દેવી બિશ્નોઈ પુરસ્કારથી એને સન્માનિત કરે છે. કેવા લોકોને?
કે જે પ્રકૃતિનું રક્ષણ કરે છે એવા લોકોને કયા એવોર્ડથી સન્માનિત કરે છે? અમૃતા દેવી બિશ્નોઈ એવોર્ડ એમનાથી સન્માનિત કરવાનું કામ કરે છે. મેં તમને કીધું એમ કે આ લોકો બિશ્નોઈ સમુદાયના લોકો પોતાનો જીવ પણ જાય તો પણ પ્રકૃતિનું રક્ષણ કરવું એ અમારી ફરજ છે અને એના માટેના એને જીવ પણ પોતાના ગુમાવ્યા પણ છે. એના પણ ઉદાહરણ છે. દાખલા તરીકે વાત કરું 1731 ની ઈસવીસન 1731 આ 1731 ની અંદર આ જંગલોના રક્ષણ માટે અમૃતા દેવી બિશ્નોઈની સાથે એમના 363 જેટલા સાથીદારોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. શું કર્યું હતું? અમૃતા દેવી બિશ્નોઈની સાથે એમની સાથેના 363 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. શા માટે? તો કે પ્રકૃતિના રક્ષણ માટે, જંગલોના સંરક્ષણ માટે. તો આપણે યાદ રાખવું જોઈએ કે એક એવો સવાલ પૂછાય કે વંશ પરંપરાગત રીતે પ્રકૃતિના સંરક્ષણ માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપો. તો આનાથી શ્રેષ્ઠ ઉદાહરણ કયું હોઈ શકે કે ઈસવીસન 1731 માં અમૃતા દેવી બિશ્નોઈ અને તેમની સાથેના 363 જેટલા સાથીદારોએ પ્રકૃતિના રક્ષણ માટે પોતાના જીવ છે ગુમાવ્યા હતા. તમે સાંભળ્યું હશે ચિપકો આંદોલન વિશે પણ. ચિપકો આંદોલન વિશેની સમજ તમને હશે તો આપણે પ્રકૃતિનું એક સારું એવું ઉદાહરણ જ છે. શું થાય છે એમની અંદર? ચિપકો આંદોલનની અંદર એક મહારાજાને ઈચ્છા થાય છે કે ભાઈ જંગલો આસપાસના વિસ્તારની અંદર છે ને કાપવામાં આવે, પણ એ ગામના લોકો શું કરે છે? એ જે વૃક્ષો છે એ વૃક્ષોને ભેટે છે અને એ વૃક્ષોને કાપવા દેતા નથી. ભેટવું એટલે કે ચીપકવું, અને વૃક્ષોને કાપવા નથી દેતા એટલા માટે ચિપકો આંદોલન છે અને વૃક્ષોને તમામની બચાવે છે. તો આ ચિપકો આંદોલન પણ એ પ્રકૃતિ અને આજે જંગલોના રક્ષણ માટેનું એક સરસ મજાનું ઉદાહરણ છે. આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે જે હિમાલય પ્રદેશ છે એ હિમાલય પ્રદેશના અમુક વિસ્તારને એક રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. હિમાલય પ્રદેશના અમુક વિસ્તારને કયા સ્વરૂપે જાહેર કરવામાં આવશે? રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે. અને એની અંદર આવેલો આલ્પાઇન વિસ્તાર વન વિભાગ છે. આલ્પાઇન, આ આલ્પાઇન વન વિભાગ જે છે એમની અંદર એમની આસપાસના રહેતા જે ભરવાડ સમુદાયના લોકો છે એ પોતાના ઘેટાઓને ચરાવવા માટે આ આલ્પાઇનના વિભાગની અંદર જાય છે અને ત્યાં પોતાના ઘેટાઓનું છે એ ચરાણનું કામ ત્યાં કરતા. પણ ધીમે ધીમે બન્યું શું? તો કે ભાઈ સરકારે એ વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરી દીધું. એટલે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરી દીધું એટલે શું થયું? તો હવે તો ત્યાં લોકો તો જઈ શકે નહીં. તમે અભ્યાસ કર્યો છે ને અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે પણ યાદ કરો. અભયારણ્યોની અંદર શું હોય કે ભાઈ મનુષ્યને અમુક પ્રકારની પ્રવૃત્તિઓ કરવા દેવામાં આવે, ત્યાં જોવા દેવામાં આવે, પછી આસપાસ અમુક વિસ્તાર એવો નક્કી કર્યો તો ત્યાં ચરાણ કરી દેવામાં આવે. પણ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર આવા કોઈ પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. ત્યાં આવી બધી બાબતો ઉપર શું હોય છે? પ્રતિબંધ હોય છે. તો હવે પહેલાના આજે ભરવાડ લોકો પોતાના ઘેટાઓને ચરાવવા માટે આ આલ્પાઇન વિસ્તારની અંદર જતા, પણ હવે ભારત સરકારે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કર્યું એટલે એનો ચરાણનો જે વિસ્તાર હતો એ ચીનવાઈ ગયો. એટલે હવે ચરાણ માટે એની એમ કહી શકાય એક પ્રકારનું જોખમ સર્જાણું. હવે એના ઘેટાઓને કઈ જગ્યાએ ચરવા લઈ જાવ? આવું પણ બન્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બધાને આ બધી બાબતોને ખાસ ધ્યાનમાં લઈ ખાસ જે કઈ વાતો આપણે કરી, દાખલા તરીકે ભાઈ જંગલમાંથી લોકોને શું શું પ્રાપ્ત થાય છે, આ જંગલનું નુકસાન પહોંચાડતા લોકો વિશે પ્રત્યે આપણે કેવા પગલાં ભરવા જોઈએ કે જે પોતાના સ્વાર્થ માટે અથવા તો પોતાના ઉદ્યોગો ચલાવવા માટે જે ઉદ્યોગપતિઓ છે એમના માટે. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે આ જે વન વિભાગના લોકો જે છે, બરાબર છે, તો વન વિભાગના લોકો એમની અંદર શું આખી ઘટના બને? દાખલા તરીકે ઉદ્યોગપતિઓ હોય તો ઉદ્યોગપતિઓ શું કરે? તો ઉદ્યોગપતિઓને પોતાનો ઉદ્યોગ ચલાવવા માટે જંગલમાંથી મળતા જે કે લાકડાઓનો ઉપયોગ કરવો પડે છે. તો એ લાકડાઓને લાવે છે. એના ખાસ કરીને એની અંદર તો જો ભાઈ આંબા હોય કે પછી અન્ય કોઈ લીમડો કે આ તે એવા બધા વૃક્ષોનો ઉપયોગ છે, એના લાકડાનો ઉપયોગ બહુ ખાસ થતો નથી. એમાં તો સાગ, સાલ ને સીસમ ને વાંસ ને એનો ઉપયોગ થાય છે.
તો આ સિવાયના બધા વૃક્ષોનું એને શું કર્યું તો કે છેદન કર્યું અને આવા બધા વૃક્ષોને છે એ જેને ઉપયોગી છે એને ઉગાડ્યા. એટલે પછી એ શું કરે છે તો કે ભાઈ અમુક લોકોને એના રાખે લે છે એમ કે જેને કાચો માલ પહોંચાડે. એ જંગલના વૃક્ષોને કાચા માલ તરીકે સમજે છે કે આમાંથી તો આપણને કાચો માલ મળે છે. હવે એનું સામાન્ય તમને ઉદાહરણ આપો. દાખલા તરીકે એને સીસમના ઝાડની જરૂર છે એટલે સીસમના વૃક્ષો એને આગળ ઉગાડ્યા. હવે નજીકનો જે વિસ્તાર હતો એ નજીકના વિસ્તારની અંદર જેટલા સીસમના ઝાડ હતા એને બધાને કાપી નાખવામાં આવ્યા. હવે શું થયું તો કે એમાંથી તો એને કાચો માલ મળ્યો પણ હવે આ જંગલમાંથી તમામ વૃક્ષો કપાઈ ગયા છે. હવે શું થશે તો કે હવે એને કાચો માલ મેળવવા માટે બીજા જંગલોમાં જવું પડશે એટલે કે દૂર જવું પડશે. તો પણ એને એ પરિસ્થિતિ નડતી નથી. એ એમ જ વિચારે છે કે એમાંથી આપણને કાચો માલ. પણ જો આ લોકો થોડુંક વિચારે કે ભાઈ કદાચ એ સીસમના ઝાડની એને જરૂર છે નો ડાઉટ ભલે એ સીસમના ઝાડ છે પણ એને એવી રીતે કાપે કે એ ફરી વખત એ સીસમનું ઝાડ ત્યાંથી છે એ ફરી વખત ઉગી નીકળે. ડાળીની જરૂર હોય તો ડાળને જ લે, કોઈના પર્ણની જરૂર હોય તો પર્ણ જ છૂટે એટલે કે પર્ણ જ કાપે તો એ વૃક્ષ આખું કપાશે નહીં અને એની જે સૃષ્ટિ છે એની અંદર એ પણ ટકી રહેશે. તો આ બધી બાબતોને આપણે બરાબર સમજવાની છે કે જંગલ અને જંગલની આસપાસ રહેતા જે 4 પ્રકારના લોકો છે તે જંગલમાંથી આપણને શું શું મળે? ફળ મળે છે, લાકડાઓ મળે છે, બળતણ માટેના લાકડાઓ, ખેતી ઓજાર માટેના અમુક સાધનો પણ આપણે એમાંથી બનાવી શકીએ છીએ એના લાકડામાંથી. માછલીઓ પકડવા માટે પણ વાંસનો ઉપયોગ થાય છે, ટોપલી ટોપલાઓ બનાવવા માટે પણ ઉપયોગ થાય છે, ઘરના ટેકાઓ રાખવા માટે ઘણા બધા જંગલની અંદર એવી વનસ્પતિઓ છે જે ઔષધિ તરીકે કામ આપે છે. આ બધું શું છે? જંગલનું મહત્વ છે. જંગલનું મહત્વ શું એવો પ્રશ્ન પૂછાય તો આપણને ખબર હોય છે કે ભાઈ જંગલમાંથી મળતા લાકડાનો ઉપયોગ, એમાંથી જે ઔષધિ મળે છે તે મુખ્ય ઉપયોગ વરસાદ લાવવા માટે પણ જંગલો જરૂરી છે. બરાબર છે. ત્યાર પછી આપણે ખાસ વાત કરી કે ભાઈ એવા પ્રકૃતિ પ્રેમી લોકો કેવા કે જે પોતાની ફરજ માને છે અને એમાં પણ જે ખાસ કરીને બિશ્નોઈ સમુદાય છે એ વંશ પરંપરાગત રીતે જંગલ સંરક્ષણ માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે અમૃતાદેવી બિશ્નોઈ 1731માં એમની સાથેના 363 જેટલા લોકો છે એ મૃત્યુ પામ્યા પણ જંગલોને એને બચાવ્યા અને એના માનમાં ભારત સરકાર કયો એવોર્ડ આપે છે? અમૃતાદેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડથી કોઈ લોકો પ્રકૃતિનું રક્ષણ કરે તો એને એનાથી સન્માનિત કરવાનું કાર્ય કરે છે. હિમાલયના પ્રદેશની અંદર આવેલો આલ્પાઇન વન અને ત્યાં જે ઘેટા ચરાણનું કાર્ય થાય છે એ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર થયું એટલે એ પણ બંધ થયું. તો આવા મુખ્ય મુદ્દાઓની હાઇલાઇટ આપણે બધા છે યાદ રાખીશું. બહુ પ્રકરણ સરળ છે. તમે એકાદી વખત પુસ્તકની અંદર નજર પણ ફેરવતા રહેજો કે જેથી કરીને તમને તમામ માહિતી સરળતાથી અહીં આપણે જે કંઈ સમજીએ એ સિવાય પણ તમે પાઠ્યપુસ્તકની અંદર પણ વાંચી અને સમજી શકાય છે. અને આપણે બધા ખૂબ જ સારી રીતે આ જ પ્રકારે અભ્યાસ કરતા રહીએ અને આપણે પણ આપણી આસપાસની પ્રકૃતિ જે છે એમના રક્ષણ માટેની આપણી ફરજ સમજીએ અને આપણે પણ એમનું રક્ષણ કરીએ. તો આજના લેક્ચરની અંદર આપણે જે કાંઈ મુદ્દાઓ વિશે ચર્ચા કરી એ મુદ્દાઓ તમને સારી રીતે સમજાયા એવી અપેક્ષા સાથે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આપણે રજા લો. જય હિન્દ, જય ભારત.